આરટીઓ તરફ જવાના વર્ષો જૂના રસ્તાને હવે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે। સાબરમતી આશ્રમથી શ્રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વૈકલ્પિક રસ્તાની સુવિધા કરવામાં આવી છે। આ વૈકલ્પિક રસ્તો રાણી બસ સ્ટેન્ડ થઈ આરટીઓ તેમજ સુભાષ બ્રિજ તરફ જશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આવનારા એક અઠવાડિયામાં સાબરમતી આશ્રમથી આરટીઓ જતા રસ્તાને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે। અમદાવાદમાં વર્ષો જૂનો ગાંધી આશ્રમ પાસે આવેલ જે રસ્તો છે કે જે આરટીઓ તરફ નીકળે છે તે બંધ કરવામાં આવશે અને સાથે જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જુદો જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો જે ગાંધી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમથી આરટીઓ જતો જે આ રસ્તો છે તેને બંધ કરવામાં આવશે અને સાથે જ બીજો વૈકલ્પિક જે રોડ છે તેને અત્યારે બનાવવામાં આવ્યો છે અને સાથે જ લગભગ 12 તારીખથી આ રોડ જે છે તે સંપૂર્ણ રીતે બંધ રહેશે, કારણ કે ગાંધી આશ્રમ ખાતે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને અંતર્ગત આ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને સાથે આ જે બીજો રસ્તો જે છે તે સીધો રાણી બસ સ્ટેન્ડ જશે ને ત્યાં થઈને સુભાષ બ્રિજ જઈ શકાશે। તો કહી શકાય કે જે પ્રમાણે શહેરીજનોને હવે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે બીજો રસ્તો અહીંયાથી નીકાળવામાં આવ્યો છે ત્યાંથી પસાર થઈને સુભાષ બ્રિજ જવું પડશે। કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।